જંબુસરમાં બનેલ ઘટના ફૈઝલ દીવાન પર કરવામાં આવેલ આક્ષેપોને ફગાવતા ડોક્ટર દિવ્યા રાઠોડનો વિડિયો વાયરલ. મળતી માહિતીના આધારે ભરૂચના જંબુસરમાંથી એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતી ફૈઝલ દીવાન અને દિવ્યા રાઠોડ આ બંને વ્યક્તિએ પ્રેમલગ્ન કર્યા હતા. જેમાં પ્રેમલગ્ન કરાવનાર કહેવાતો વકીલ ભારત વણકર જેઓએ આ બંને સાથે 2 થી 2.5 લાખ રૂપિયા લઈ બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું. ત્યારબાદ બંને જણ પોતાના વતન કિયા ગામે જતા રહ્યા હતા અને ત્યારબાદ જંબુસર પોલીસમાં ફરિયાદ હતી તો જંબુસર પોલીસની જાણ કરી હતી. ત્યારબાદ 3 મહિના પછી દિવ્યા રાઠોડના પિતા કિરીટ રાઠોડે જંબુસર પોલીસમાં ફરિયાદ કરી હતી કે આ સર્ટિફિકેટ ખોટું છે, જેથી હાલ ફૈઝલ દીવાન જંબુસર પોલીસ સ્ટેશન કસ્ટડી છે અને 2 દિવસના રિમાન્ડ પર છે. અને ડોક્ટર દિવ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ખુલાસો રજૂ કર્યો છે અને તેમના પર કરેલ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા છે અને યોગ્ય ન્યાયની માંગણી કરી છે. મારું નામ રાઠોડ દિવ્યાબેન કિરીટભાઈ છે. મારી ઉંમર 24 વર્ષની છે અને હું જંબુસરની રહેવાસી છું. મારા હસબન્ડ ફૈઝલ દીવાન પર આરોપો લગાવવામાં આવ્યા છે કે મારી જોડે જોર જબરજસ્તી કરીને મારા જોડે મેરેજ કર્યા છે. આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. મેં મારી મરજીથી, મારી રાજી ખુશીથી એમના જોડે મેરેજ કર્યા છે અને આ જે તમામ આક્ષેપો જે લગાવ્યા છે પાયાવિહોણા છે. હવે મારા હસબન્ડ પર એલિગેશન લગાવવામાં આવ્યો છે કે એમને ખોટા દસ્તાવેજો, ફ્રોડ દસ્તાવેજો પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે. હવે આ દસ્તાવેજો જે અમને ભરતભાઈ વણકર છે, અમારા એડવોકેટ, એમના દ્વારા જે અમને દસ્તાવેજ જે અમારું મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એ જ અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યું છે. આ દસ્તાવેજ અમે નથી બનાવ્યું, જે અમને અમારા વકીલ દ્વારા આપવામાં આવ્યું છે એ જ અમે પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા છે. હવે તારીખ 17/8ના રોજ જંબુસરની પોલીસ અમારા ઘરે આવીને મારા હસબન્ડને અરેસ્ટ કરવા માટે આવી ત્યારે અમને ખબર પડી કે આ દસ્તાવેજ ફરજી છે. એટલે ફ્રોડ અમારા જોડે થયો છે. અમારા વકીલો દ્વારા, ભરતભાઈ વણકર દ્વારા અમારા જોડે ફ્રોડ કર્યો છે અને છેતરપિંડી કરી છે અને ટુકડે ટુકડે કરીને 2,37,000 લઈ લીધા છે. એટલો ખર્ચો કર્યા છતાં પણ અમારા જોડે ફ્રોડ કર્યું છે અને અમને ફ્રોડ દસ્તાવેજ આપ્યું છે. હું પોલીસને નમ્ર વિનંતી કરું છું કે આ કેસના જે મુખ્ય આરોપીઓ છે, જે આ વકીલો છે અને આ કેસમાં સંડોવાયેલા અન્ય વકીલો છે, એમને પકડવામાં આવે, મુખ્ય આરોપીઓને પકડવામાં આવે અને એમના વિરુદ્ધ કડક એક્શન લેવામાં આવે. એટલે ફ્રોડ અમારા જોડે થયું છે, ભરતભાઈ વણકર દ્વારા થયું છે. એટલે હું પોલીસને નમ્ર વિનંતી કરું છું કે તેમને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે અને મારા હસબન્ડ વિરુદ્ધ જે પણ ગંભીર આરોપો લગાવ્યા છે તેને હટાવી દેવામાં આવે અને આ કેસની નિષ્પક્ષપણે જાંચ થાય અને જે આ ખોટા વિડીયો બનાવીને જે મૂકવામાં આવી રહ્યા છે એનું પણ તમે નિષ્પક્ષપણે જાંચ કરો અને એને પણ હટાવો.